સૌથી વધારે વાવેતર થયું હોય એવો જિલ્લો કયો હતો એ વખતે? મોટાભાગે તો નીલગિરી છે એ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, પછી આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં વવાય. અરે વાહ. પણ જ્યારે અમારે આ મલબારી લીમડા કરવાનું થયું ને ત્યારે અમે મોટાભાગનું જે વાવેતર છે એ સૌરાષ્ટ્રનું થયેલું. વાહ. સૌરાષ્ટ્રમાં એટલા માટે કરવામાં આવ્યું કે એનો વપરાશ સૌરાષ્ટ્ર બાજુ છે, જ્યારે નીલગિરીનો વપરાશ અહીંયા સોનગઢ, વ્યારામાં છે, તો એ ટ્રાન્સપોર્ટેશન દૂર ના પડી જાય એટલા માટે અમે ભાગ પાડી નાખ્યો. નીલગિરી અહીંયા પણ થાય છે, તો અહીંયા અમારે આજનો દાખલા તરીકે ભાવ છે તો આપણો મધ્ય ગુજરાતનો ભાવ 6,000 રૂપિયા છે. એ નીલગિરી સૌરાષ્ટ્રમાં કોઈને વેચ્યું હોય ને તો 5,000 રૂપિયા વેચાય. નીલગિરી એની એ જ છે, અચ્છા, પણ એના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધી જાય. ખર્ચો વધી જાય. તો મલબારી લીમડા અમે અહીંયા કરતા ને તો ટ્રાન્સપોર્ટેશન વધી જતું, એટલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ખેડૂતોને ત્યાં રાજકોટમાં વપરાય છે, મોરબીમાં વપરાય છે વાહ. અને કચ્છમાં પણ ગાંધીધામ બાજુ વપરાય. એટલે અમે એ બાજુનો વિસ્તાર પસંદ કરી અને ત્યાં પણ વાવેતર મોટા પાયે કરેલું. વાહ. એમાં મધ્ય ગુજરાતના આણંદ, ખેડાના ખેડૂતોનું પણ વાવેતર છે અને વિશેષ કરીને અમરેલી, જુનાગઢ, રાજકોટ જિલ્લામાં વિશેષ વાવેતર કરવામાં આવેલું.